વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે આગળ અભ્યાસ કરીએ તો એની અંદર ઉદાહરણ નંબર 6 કે એક દ્રવ્યના અણુને 10⁻29 કુલમ્બમીટર જેટલી વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા છે. આ દ્રવ્યના 1 મોલ જથ્થાને 10⁶ વોલ્ટ મીટર ઇન્વર્સ મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને ધ્રુવીભૂત કરેલ છે. ક્ષેત્રની દિશા એકાએક 60 ડિગ્રીના કોણ જેટલી બદલવામાં આવે છે. આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. હવે રકમમાં જુઓ, તમને અહીંયા એક અણુની ડાયપોલ ચાર્જ માત્રા આપેલી છે 10⁻29 કુલમ્બમીટર. તો પહેલા તો આપણે એ સમજવું પડે કે કોઈ પણ 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 અણુ બરોબર છે. હવે એક અણુની ડાયપોલ ચાર્જ માત્રા 10⁻29 છે, તો પરિણામે 1 મોલ અણુની કુલ ડાયપોલ મોમેન્ટ બરાબર એક અણુની 10⁻29 અને 1 મોલમાં રહેલા અણુઓની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23. પરિણામે ટોટલ થશે 6.022 ગુણ્યા 10⁻6 કુલમ્બ ઇન્ટુ મીટર જેટલી હોય છે. હવે આપણને અહીં વિદ્યુત ક્ષેત્ર E બરાબર આપવામાં આવે છે 10⁶ વોલ્ટ મીટર ઇન્વર્સ. θ1 પ્રારંભમાં 0 છે અને અંતે θ2 બરાબર 60 ડિગ્રીનો કોણ લેવામાં આવે છે. તો પરિણામે પ્રારંભિક સ્થિતિ ઉર્જા UI બરાબર -PE cos θ1 એટલે કે માઇનસ P આપણને આપવામાં આવેલું છે 6.022 એટલે કે 6 ગુણ્યા 10⁻6. એ વિદ્યુત ક્ષેત્ર છે 10⁻6 ઇન્ટુ cos 0. cos 0 ની કિંમત થશે 1 એટલે પરિણામે -6 જૂલ. આ બંને તો ઉડી જશે. હવે અંતિમ સ્થિતિ ઉર્જા એટલે કે UF બરાબર -PE cos θ2. તો પરિણામે -6 ગુણ્યા 10⁻6 E 10⁻6 અને cos 60. cos 60 ની કિંમત આવે 1/2 એટલે -3 જૂલ. તો હવે એનો સ્થિતિ ઉર્જાનો ફેરફાર, તો પરિણામે સ્થિતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા U બરાબર UF માઇનસ UI -3 -6 એટલે કે ડેલ્ટા U બરાબર 3 જૂલ. એટલે સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે જે મુક્ત થતી ઉર્જા છે. બરોબર. હવે આગળ આપણે જઈએ. ઉદાહરણ નંબર 8 કે ડાયલેક્ટ્રિક અચળાંક તે K ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું જ છે, પરંતુ એની જાડાઈ 3/4D છે. ત્યાં તો કેપેસિટરની ક્ષેત્રફળ અને ડાયલેક્ટ્રિક અચળાંક K ધરાવતા દ્રવ્યના ચોસલાનું ક્ષેત્રફળ બંને કેવા આપેલા છે? સમાન. પરંતુ
જાડાઈ 3/4D છે, બરોબર. જ્યાં D એ બે પ્લેટ વચ્ચેનું અંતર. જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થશે? તો એના માટે એનો જવાબ જોઈએ આપણે. તો પહેલા તો સમાંતર પ્લેટ કેપેસિટર શૂન્ય અવકાશમાં હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર E0 બરાબર V0/D. E0 બરાબર શું થઈ જશે? V0/D, જ્યાં V0 એ સ્થિતિમાનનો તફાવત છે. સ્થિતિમાનનો શું છે? તફાવત. હવે જ્યારે ડાઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે ત્યારે વિદ્યુત ક્ષેત્ર E બરાબર શૂન્ય અવકાશના વિદ્યુત ક્ષેત્ર કરતા કેમાં ભાગનું હશે? પરિણામે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત V બરાબર V0/4 પ્લસ 3/4 V0/K. હવે ઘણા એમ થયું આ સૂત્ર કઈ રીતે આવ્યું? તો આપણી પાસે આવું સૂત્ર હતું કે V બરાબર E ઇન્ટુ D. રેડી? તો આ સૂત્રની અંદર જ્યારે કેપેસિટર, ધારો કે આ રીતે છે, આ કેપેસિટર છે, આ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર D છે. સમજો વિદ્યાર્થી મિત્રો, બે પ્લેટો વચ્ચેનું અંતર કેટલું છે? D. હવે તેની અંદર D/4 3/4D જાડાઈનો ચોસલું દાખલ કરવામાં આવે. એટલે આ જે ચોસલું છે આ તે 3/4D જાડાઈનું ચોસલું છે. તો આટલું બાકી રહ્યું 1/4 થશે. તો આનો વિદ્યુત સ્થિતિમાન V1 અને આનો વિદ્યુત સ્થિતિમાન V2 એ બંનેનો શું કરી દેવાનો? સરવાળો. બરોબર છે? તો V0 બરાબર તો ઉપર પરથી E0 ઇન્ટુ D થશે. તો માટે V બરાબર V0 E0D/4 પ્લસ 3/4 E0D/K. બંનેમાંથી કોમન નીકળી જશે E0. એ બ્રેકેટમાં વધશે 1/4 પ્લસ 3/4K. તો માટે V બરાબર E0D બરાબર તો શું હતું? V0. લસા લઈ લઈએ આપણે, બરોબર. તો K પ્લસ 3/4K આટલો વિદ્યુત સ્થિતિમાન મળે. તો મારે એનું કેપેસિટન્સ શોધવાનું છે. એટલે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત K પ્લસ 3/4K જેટલો ઘટે છે. જેટલો શું થઈ જાય છે? ઘટે છે. કેપેસિટન્સ C બરાબર Q0/V. ઉપરથી V ની કિંમત મૂકી દઈએ તો 4K/K પ્લસ 3 ઇન્ટુ Q0/V0. Q0/V0 એટલે C0. એટલે C બરાબર 4K/K પ્લસ 3 ઇન્ટુ C0.
આ મળી ગયું કેપેસિટન્સ, જ્યાં Q0/V0 is equal to C0. ઓકે, હવે ઉદાહરણ નંબર 9 ખાસ મહત્વનું ઉદાહરણ છે, આઈએમપી ઉદાહરણ છે. પરીક્ષામાં 3 માર્ક્સમાં અથવા તો 4 માર્ક્સમાં તે પૂછાઈ શકે છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરેડના 4 કેપેસિટરનું એક નેટવર્ક 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલ છે. C1, C2, C3, C4 4 કેપેસિટર છે. આ ચારેય કેપેસિટરને 500 વોલ્ટના સપ્લાય સાથે જોડે છે. તો આ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો અને દરેક કેપેસિટર પરનો અવરોધ શોધો. તો પહેલા તમારે એનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવું છે. તો C1, C2, C3 શ્રેણીમાં હોવાથી આપણને આ પ્રમાણે આકૃતિ મળશે. C1, C2, C3, C4 500 વોલ્ટ. હવે C1, C2, C3 ત્રણેય શ્રેણીમાં થઈ ગયા. તો શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ 1/C ડેશ બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. તો માટે 1/C ડેશ 1/10 પ્લસ 1/10 પ્લસ 1/10. તો માટે 1/C ડેશ is equal to 3/10. તો માટે C ડેશ is equal to 10/3 માઇક્રોફેરાડે. આ 3 શ્રેણી જોડાણ માટે મળી. હવે C ડેશ અને C4 સમાંતરમાં થવાથી આ રીતે રચના થશે. આ છે C ડેશ અને આ છે C4. સમાંતરમાં થવાથી C બરાબર C ડેશ પ્લસ C4. C ડેશ 10/3, C4 10. 10 કોમન નીકળી જશે તો પણ 1/3 પ્લસ 1 એટલે કે 4/3. 10 into 4/3 એટલે કે 14/3 માઇક્રોફેરાડે. C બરાબર કેટલા આવ્યા? 14/3 માઇક્રોફેરાડે. આ મને એ મળી ગયું સમતુલ્ય કેપેસિટન્સ. બરોબર છે. હવે બીજું મારે એમાં શોધવાનું કહ્યું છે, જો રકમની અંદર, કે દરેક કેપેસિટર પરનો અવરોધ શોધો. દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધો. તો દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધવા માટે હવે પહેલા તો તમે જોઈ શકો છો 500 વોલ્ટની બેટરી છે, તો પરિણામે તેના પરનો વિદ્યુત ભાર શોધવો હોય તો સૌ પ્રથમ કુલ વિદ્યુત ભાર આખા જોડાણનો શોધવો પડે.
તો આખા જોડાણનો કુલ વિદ્યુત ભાર મેળવવા માટે સમગ્ર પરિપથનો કુલ વિદ્યુત ભાર Q બરાબર C ઇન્ટુ V. C છે 40/3 10⁻⁶ ગુણ્યા V 500. પરિણામે Q બરાબર 4 પંચા 20 પાછળ 3 0 10⁻⁶/3. પરિણામે Q બરાબર શું થઈ જશે? હવે અહીંયા લસા લઈએ એટલે 3 6 18 એટલે કે 6.2 ગુણ્યા 10⁻³ કુલમ. બરોબર. હવે આ ટોટલ વિદ્યુત ભાર મળી ગયો. પણ અહીંયા તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો C1 C2 અને C3 શ્રેણીમાં છે. તો પરિણામે હવે અહીંયા લખાશે કે C1 C2 C3 શ્રેણીમાં હોવાથી કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર Q by C1 Q by C2 Q by C3. બધામાંથી Q કોમન નીકળી ગયો. 1/C1 1/C2 1/C3. V બરાબર તો આપણને આપેલા છે 500. Q 1/C' plus C'. બરોબર. તો પરિણામે because of C1 બરાબર C2 બરાબર C3 બરાબર C' લેતા તો માટે 500 ગુણ્યા C'/3 બરાબર Q. તો માટે Q બરાબર 500 ગુણ્યા C' એટલે કે 10 છે ભાગ્યા 3. બરોબર. એટલે કે 5000/3 ગુણ્યા 10⁻⁶ માઇક્રો છે. એટલે તો માટે Q બરાબર 8.7 ગુણ્યા 10⁻³ કુલમ. C4 પરનો વિદ્યુત ભાર Q4 બરાબર V ઇન્ટુ C4. V છે 500 ગુણ્યા 10 ગુણ્યા 10⁻⁶. તો માટે Q4 બરાબર 5000 ગુણ્યા 10⁻⁶. Q4 બરાબર 5 ગુણ્યા 10⁻³ કુલમ. હવે આ ચેપ્ટરનું છેલ્લું ઉદાહરણ જોઈ લઈએ આપણે કે 900 પિકોફેરાડના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરાય છે. બરોબર. એમાં બે આકૃતિઓ તમને આપવામાં આવેલી છે આ રીતે. આ આકૃતિ એ છે અને બીજી એક આકૃતિ છે
આ જે છે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, ક્યુ બાય 2 માઇનસ ક્યુ બાય 2, ક્યુ બાય 2 માઇનસ ક્યુ બાય 2, બરોબર. તો હવે આકૃતિ એ પ્રમાણે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે તે આપણે શોધવાની છે. તો પહેલા તો આકૃતિ એ માટે આપણે જોઈએ. તો એ આકૃતિ માટે સી બરાબર 900 પિકોફેરાડે આપેલા છે, એટલે કે 900 ગુણ્યા 10⁻10 ફેરાડે. પીકો એટલે 10⁻12, પણ અહીંયા 2 ઘાત છે એટલે આપણે કરી દઈશું 9 ગુણ્યા 10⁻10 ફેરાડે. વી આપણને આપવામાં આવેલો છે 100 વોલ્ટની બેટરી છે, તો માટે વિદ્યુત ભાર ક્યુ બરાબર સીવી, સી 9 ગુણ્યા 10⁻10 ગુણ્યા 100, એટલે ક્યુ બરાબર 9 ગુણ્યા 10⁻8 કુલમ. આટલો વિદ્યુત ભાર થયો. મારે એની ઉર્જા શોધવાની છે. તો તેની ઉર્જા શોધવા માટે કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા યુ બરાબર 1/2 CV², એટલે કે 1/2 Q ઇન્ટુ V. આ બધા સૂત્રો આપણે ઓલરેડી થિયરીમાં શીખી ગયેલા છીએ. તો U બરાબર 1/2 Q વિદ્યુત ભાર આગળ આપણે મેળવ્યો 9 ગુણ્યા 10⁻8 અને V છે 100, 9 ના અડધા 4.5 ગુણ્યા 10⁻6 જૂલ. હવે બી આકૃતિમાં એવું કહેવામાં આવે છે કે જો અહીં બેટરી જે જોડેલ છે, બેટરી જગ્યાએ બીજું વિદ્યુત કેપેસિટર જોડી દેવામાં આવે વિદ્યુત ભાર રહિત, તો આનો જે ક્યુ વિદ્યુત ભાર છે બંને પર અડધો અડધો શું થઈ જશે? વહેંચાઈ જશે. તો પરિણામે બંને પર જ્યારે વિદ્યુત ભાર વહેંચાઈ જાય છે તો કેપેસિટરને બેટરીથી છૂટું પાડી તેના જેવા જ વિદ્યુત ભાર રહિત બીજા કેપેસિટર સાથે જોડવામાં આવે તો બંને પરનો વિદ્યુત ભાર Q' બરાબર Q/2, એટલે 4.5 ગુણ્યા 10⁻8 કુલમ થશે. તો એમાં સ્થિતિ ઉર્જા U બરાબર 1/2 Q'2/C, એટલે કે 1/2 4.5 10⁻8 નો વર્ગ ભાગ્યા C, એટલે કે 9 ગુણ્યા 10⁻10. તો માટે U બરાબર થશે 2.25 ગુણ્યા 10⁻6 જૂલ. બરોબર છે.